નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. સંસ્કારી નગરી વડોદરામાં આદ્યશક્તિના પર્વ નવરાત્રિની અત્યંત શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. નવરાત્રિમાં કન્યા પૂજનનું વિશેષ મહત્વ હોય છે, ત્યારે આ પરંપરાને આગળ ધપાવતા બરોડા યુથ ફેડરેશન દ્વારા આ વર્ષે પણ મહાઅષ્ટમીના પાવન દિવસે ભવ્ય કુંવારિકા પૂજન 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. બરોડા યુથ ફેડરેશન દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી નવરાત્રિના પવિત્ર અવસરે કુંવારિકા પૂજન કરવામાં આવે છે. આ વર્ષે મહાઅષ્ટમી એટલે કે આઠમની તિથિના રોજ હરણીના સુવર્ણ હોલ ખાતે અતિ વિશેષ રીતે 111 કુંવારિકાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મા જગદંબાના બાળ સ્વરૂપ ગણાતી કન્યાઓનું કુમકુમ તિલક અને અર્ચન કરી તેમના આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા. પૂજન બાદ તમામ કન્યાઓને આદરપૂર્વક ભોજન કરાવીને વિશેષ ભેટ સોગાતો અર્પણ કરવામાં આવી હતી. આ આયોજનના નિમંત્રક અને ભારતીય જનતા યુવા મોરચાના ઉપાધ્યક્ષ રૂકમિલ કૌશિક કુમાર શાહના જણાવ્યા મુજબ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિ અને માતૃશક્તિ પ્રત્યે સન્માનની ભાવના જગાડવાનો છે. આ પવિત્ર પ્રસંગમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને માઈ ભક્તોએ કન્યા પૂજનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર વાતાવરણ જય માતાજીના નાદથી ગુંજી ઉઠ્યું હતું. દર વર્ષે જેમ આ વર્ષે પણ બરોડા ફેડરેશન દ્વારા અતિ વિશેષ મહાઅષ્ટમીના પર્વને લઈને 111 કુંવારિકાઓનું પૂજન કરવામાં આવ્યું છે. અમારા ફાઉન્ડર રૂકમિલભાઈ શાહના માર્ગદર્શન હેઠળ સમગ્ર વડોદરામાં કુંવારિકા પૂજન છેલ્લા સતત 5 વર્ષથી કરવામાં આવી રહ્યું છે અને એ જ પ્રમાણે નાની છોકરીઓને પૂજા અર્ચના કરીને મા જગદંબાની આરાધના કરવામાં આવે છે કે જે પ્રમાણે આપણે સૌને આશીર્વાદ રૂપે વર્ષા રહે અને એમનો આશીર્વાદ સદાય આપણા પર વર્ષો રહે. આજે કુલ 111 બાળિકાઓનો સમાવેશ થયો છે. 111 બાળિકાથી વધુઓનો આપણે પૂજા કરીને જમવાનું આપીને ગુપ્ત ભેટ આપીને વર્ષ દરમિયાન એ લોકોને કંઈક પણ રીતે શૈક્ષણિક રીતે સ્વાસ્થ્ય રીતે અને એ લોકોને પર્યાવરણ જોડે જોડી રાખવા માટે અમારા પૂરતા પ્રયાસો કટિબદ્ધ રહે છે. બરોડા યુથ ફેડરેશન દ્વારા ચૈત્રી નવરાત્રિના શુભ અવસરે આ અષ્ટમીના દિવસે 111 કુંવારિકાઓનું પૂજન અર્ચન અને ભેટ અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. નાની કુંવારિકાઓનું પૂજન આપણે છેલ્લા ઘણા 5 વર્ષોથી કરી રહ્યા છે અને આ વર્ષે આપણે એક જ દિવસીય એટલે કે આઠમના જ દિવસે 111 કુંવારિકાઓનું પૂજન કરીને અને અંબાજીના મા અંબાના 12 સ્વરૂપના દર્શન કરીને 12 સ્વરૂપનું પૂજન કરીને આ કાર્યક્રમને પૂર્ણ કર્યો. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.